વસુદેવજી પધાર્યા. નિયમ એવો છે કે અમાસ અને પૂનમે નદીઓ સમુદ્રને મળવા જાય. પણ ભગવાન રામનું પ્રાગટ્ય અને કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારે ભગવાને એવી લીલા કરી, સમુદ્ર બધા જ નદીઓને મળવા આવ્યા છે. અને આમે તમે જુઓ કે મોટા ઘરમાં પોલીસ વાળા આવે તોય ચિંતા નહીં, ને ગમે તે આવે તોય ચિંતા નહીં. પણ નાના ઘર વાળા કે ગરીબ માણસના ઘર પાસેથી પોલીસની ગાડી જાય તો એ લોકોને ચિંતા હોય, શું થયું હશે? એમાં શ્રી યમુનાજી એકલા છે. સમુદ્ર અને નદીઓ યમુનાજીના દર્શન કરવા આવ્યા. સમુદ્ર અને નદીઓ યમુનાજીને પ્રાર્થના કરે છે. માં કે છે ને, ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પીજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પીજો. તમે મોટા છો શ્રી મહારાણી, બોલીએ મોટા છો શ્રી મહારાણી. મા જીવતની કરુણા જાની, મા જીવતની કરુણા જાની. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પીજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા પીજો. યમુનાના નીર વધ્યા છે અને યમુનાના નીર વધતા 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 વસુદેવજીના કંઠ સુધી આવ્યા. સમજ્યા? વસુદેવજીનું તન શુદ્ધ થયું. અનેક નદીઓને શ્રી યમુનાજી જ્યાં નિકટમાં છે, અનેક નદીઓને સમુદ્ર યમુનાજીને ધક્કો મારે છે. ખ્યાલ આવ્યો તમને? યમુના નારી એટલા બધા વધ્યા, એક ધક્કો વાર્તાની સાથે એક મોજું આવ્યું યમુનાના નીર વસુદેવજીના મુખમાં. તન શુદ્ધ થયું, મન શુદ્ધ થયું. અને યમુનાજી એટલે આનંદમય એટલા માટે છે. યમુનાજી પહેલી વાર ભગવાનના દર્શન બાલ રૂપમાં કર્યા છે. યમુનાજી કોણ છે ખબર છે? કે છે ને, શ્યામલ વર સુરત માં મૂરત માધુરી, મૂરત માધુરી. પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી. પરાક્રમે પૂરા જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના. ધન્ય ધન્ય શ્રી યમુના. જોતા જન્મ જોતા જન્મ સુધારો. ધન્ય ધન્ય શ્રી યમુના. મા જય જય શ્રી યમુના. યમુનાજીએ પહેલી વાર ભગવાનના દર્શન બાલ રૂપમાં કર્યા છે. અને આમે તમે જુઓ કે મોટા દીકરાનું લગ્ન કરીએ અને પુત્ર બધું ઘરમાં આવે અને પહેલી દિવાળી આવે, સમજાય છે ને? અને પહેલી દિવાળીએ ઘરના સાસુમાંથી રહીને વડીલો ઘર સાફ કરવા કાઢે. અને ઘર સાફ કરતા કરતા એ દીકરીએ જેની જોડે લગ્ન કર્યા છે ને, એ વરરાજાનો નાનો ફોટો મળે, બાળપણનો. સમજાય? એ બાળપણનો ફોટો મળે એટલે તરત જ એની સાસુ કે અહીંયા આવતો કેવા લાગે, જો કેવો લાગે છે. એટલે તરત પુત્ર બધું કે મારા આયા પછી, બાકી હું લગ્ન કરીને આવીને તારા આવા હતા અને હવે એમ શ્રી યમુનાજી પર કૃપા થઈ અને કહ્યું ને કે ભગવાને કરુણા કરી અને યમુનાજીએ ઠાકોરજીને ચરણ સ્પર્શ કરતા શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. વસુદેવજી ઝડપભેર વ્રજમાં પધાર્યા. વૈષ્ણવો માથા પરથી ટોપલો ઉતાર્યો, પ્રભુને પધરાયા, યોગ માયાને લીધા
અને યોગ માયાને લઈ વસુદેવજી મથુરા પધાર્યા. કંસને ખબર પડી. કંસ આકુડ વ્યાકુડ થયો થવા દો. અને આ બાજુ વ્રજમાં પ્રાતકાલનો સમય થવાની તૈયારી છે. નંદ બાબા કહ્યું ને યશોદાની ત્યાં લાલો થવાનો છે, એટલે નંદ બાબાના બેન સુનંદાજી યશોદાજીની સેવા કરવા આવ્યા છે.